બાકીમાં આવશે. આણવું નહીં અંતરમાં અભિમાન. આણવું એટલે અંદર હોવું ન હોવું જોઈએ. અંતરમાં અભિમાન. અંતકરણની અંદર જે અહંકાર છે, અહંકાર, મન, બુદ્ધિ ને ચિત્ત, એ આપણું અંતકરણને સમૂહ છે. એમાં અભિમાન ક્યારેય ન આવવું જોઈએ. અંતકરણમાં અભિમાન નહીં હોય તો બહાર અભિમાન વ્યવહારમાં નહીં આવે. પણ જો તમારા અંદર અહંકાર જીવતો હોય છે, એમાં અભિમાન હશે, તો બહાર તમારા વર્તન વ્યવહારમાં અભિમાન આવશે આવશે ને આવશે. બુદ્ધિથી વિચારીને એમ કરો કે અભિમાન મારે આવવું ન જોઈએ ને માટે મારે ધ્યાન રાખવું, તો એ ધ્યાન ખોટું છે. કારણ કે તમારા વર્તન વ્યવહારમાં અભિમાન આવ્યા વગર નહીં. તો ગંગા સતીએ કીધું કે ક્યારે ન આવે અભિમાન, ક્યારે ન આવે, તો આગળ એને ચોખ્ખી વાત કરી દીધી કે નિર્મળ. જો નિર્મળ હોય, યોગી, હા, સરળ ચિત્ત રાખી નિર્મળ રહેવું. સરળ, સરળમાં પણ આ છે. હવે આ બધાના મૂળમાં જોઈ સરળ ન હોવું, સરળ ન હોવું, કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધું હોવું, એના મૂળને ગોતો. કામ, ક્રોધ, મોહ, લોભ જે છે એ શેમાં છે? કે ભાઈ આપણે અહંકારમાં જ છીએ. એમાંથી જાગૃત થાય બધા. કામ, ક્રોધ, મોહ, લોભ જે છે એ અહંકારમાંથી જ આ બધું ઊભું થાય છે. અહંકારને આ બધું જોઈ છે. તો ગંગા સતી આ બેને તજવાની વાત કરે છે. અભિમાન ન હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ. સરળ એટલે સાધકને હાલશે, ચાલશે, ગમશે, અને હાલશે, ચાલશે, ગમશે, અને હજી એક રહી ગયું ભાઈ, ફાવશે. હાલશે, ચાલશે, ફાવશે, ગમશે, આ બધું જો જીવનમાં વણાઈ ગયેલું હોય તો સરળ. આવું જો જીવનમાં હોય ને તો સરળ, નકર સરળ નહીં. એ ગંગા સતી હવે એ જીવનમાં હોય ક્યારે? અહંકાર ન હોય તો જ. અહંકાર આપણો એટલે સામાન્ય વ્યક્તિઓમાં રજોગુણી છે આપણામાં. બાકી તમોગુણી તો આ હોય જ નહીં. અને મોટા ભાગે 80% રજોગુણી જ હોય છે આખા સમાજમાં. 80 નહીં પણ 90% રજોગુણી હોય છે. બાકી તમોગુણી વાળા તો એમાં આવે જ નહીં. એટલે સરળ ચિત્ત રાખી નિર્મળ રહેવું. ચાલ, આણવું નહીં અંતરમાં અભિમાન. આણવું, આણવું આ શબ્દ દેશી છે, બહુ સરસ છે. એટલે લાવવું, આવવા ન દેવું. અભિમાન આવવા ન દેવું એમ કે છે ગંગા સતી. એને આણવું કીધું. એને આણવું નહીં અભિમાન. હવે આ બે લીટીમાં આપણે થોડું ઘણું સમજ્યા કે નાડી શુદ્ધિ જો કરવી હોય તો આ બધું શુદ્ધ તો જોઈએ જ આપણે. અને એ શુદ્ધિ માટે થઈને અહંકારને મારવો પડશે. પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી. પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ના,
પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી અને અભ્યાસે જીતવો અપાન. અપાન નામનો એક વાયુ છે. પ્રાણ અને અપાન, નાભીથી નીચેનો ભાગ જે છે એમાં અપાન વાયુ હોય અને નાભીથી ઉપરનો ભાગ છે એ પ્રાણ વાયુ છે. તો કે મને આનું ઓછું જ્ઞાન છે, પણ છતાં એટલું જાણું છું થોડું. કારણ કે આ એક પાછી યોગિક ક્રિયા છે, યોગિક. પણ છતાં ગંગા સતી જાણે છે આ યોગિક ક્રિયા છે. તમે જુઓ, હું નથી જાણતો, પણ છતાંય ગંગા સતી જાણે છે અને આ યોગિક ક્રિયા ગંગા સતી પાનબાઈને સમજાવે. એટલે એટલું જાણું છું કે આપણે જો શ્વાસ લઈ જઈએ નીચે અને નાભી સુધી લઈ જઈએ અને પછી રોકી દઈએ, એને કુંભક કહે છે. કુંભક કરો તો વિચારો બંધ થઈ જાય. જ્યાં સુધી કુંભક રહે ત્યાં સુધી વિચારો બંધ રહે. એટલે આ એક પ્રયોગ છે. પણ આપણે આગળ જે છે, જે જ્ઞાન મેળવ્યું એમાં પ્રયોગની જરૂર નથી. મેં તો પ્રાણાયામ નથી કર્યા. મારી શરૂઆતમાં સાધનાઓમાં જે પ્રાણાયામ, તો એમ કે પ્રાણાયામ તો જરૂરી જ છે. પ્રાણાયામ નથી કર્યા. પ્રાણાયામ વગર મારે બધું થઈ ગયું કે થવાનું. પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી, ભેદભાવ ન હોવા જોઈએ. પ્રાણી માત્રમાં કે પોતાના સમાજમાં સમદ્રષ્ટિ રાખવી. એટલે સમદ્રષ્ટિમાં ઘણી બાબતો થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, આ બધાના ભેદભાવો આપણા સંસારમાં છે. વર્તમાનમાં એ ભેદભાવો ન હોવા અને બધામાં સમદ્રષ્ટિ થાય. બીજી રીતે કે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત ને બાદ કરી નાખો. શરીર, મન, બુદ્ધિ, ચિત્તને બાદ કરી નાખો. થોડીક વાર માનસિક, અને પછી શું વધે છે? તો હવે એ વખતે જે વધે છે એ તમે જોઈશો તો સમદ્રષ્ટિ રાખવાની જરૂર નથી, કેવું નહીં પડે. સંમત થઈ ગયા. કારણ કે ત્યારે તમે શું છો? જ્યારે તમારું સૂક્ષ્મ શરીર નથી, ત્યારે તમારું સ્થૂળ શરીર નથી, અને છતાં તમે છો. તમે એમ માની લેવો કે સૂક્ષ્મ શરીર ન હોય અને સ્થૂળ શરીર ન હોય, તો એ જે છે એવા જે જીવન મુક્ત છે એ હોય, શરીર હોતું હોય પણ છતાં શરીરથી પર હોય. એટલે સૂક્ષ્મ શરીરે નથી, સ્થૂળ શરીરે નથી, ત્યારે આપણે પરમ તત્વ સચ્ચિત આનંદ સ્વરૂપ હોય ત્યારે. તો હવે એ રીતે બધાને જુઓ, સમ થઈ ગયા આપોઆપ. એટલે ગંગા સતી એમ કે છે કે પ્રાણી માત્ર, પ્રાણી માત્ર બરાબર, પ્રાણી માત્રને સમદ્રષ્ટિથી જોવું. કારણ કે તમે આ બુદ્ધિથી જુઓ કે આ બુદ્ધિથી જુઓ, બે રીતે સમદ્રષ્ટિ રાખવી. એટલે સમજ છો પણ સમદ્રષ્ટિ રાખતા નથી. એનું કારણ અહંકાર. આપણે સમદ્રષ્ટિ છીએ જ અને છે જ,
પણ આપણામાં જે અહંકાર છે રજોગુણી, અને એને કારણે સમદ્રષ્ટિ નથી. હવે દરેક વખતે એમ કહું કે આ અહંકાર જ જવાબદાર છે, અહંકાર જ જવાબદાર છે. હવે સમદ્રષ્ટિ કેમ નથી, તો અહંકાર કેમ છે? અહંકાર એટલે કે વ્યક્તિ હંમેશા સ્વાર્થી છે. ગમે તેવી વ્યક્તિ હોય તો વ્યક્તિ સ્વાર્થી છે. ઘરની અંદર 5 સભ્યો હોય તો અંદરો અંદર 5 સભ્યોમાં પણ એ સ્વાર્થથી જ એ ટકી રહ્યું છે, સ્વાર્થથી જ. કોઈ પણ હોય, ગમે તે વ્યક્તિ હોય, ઘરના તમે બહુ ઊંડે તપાસ કરજો કે તમે તમારા દીકરાને શા માટે હમાઈ રાખો છો, દીકરા પ્રત્યે કેમ પ્રેમ છે. દીકરો મોટો થાય છે, કમાય છે, મને દે છે, સેવા કરશે. યાજ્ઞવલ્ક ઋષિએ પોતાની પત્ની મૈત્રી હતી, મૈત્રીને બોલાવીને કીધું. પહેલા તો એને કીધું કે હવે મારે તપ કરવા આવ્યું. ત્યારે મૈત્રીએ પૂછ્યું કે અત્યારે જે સંસાર છે આપણો, આ બહુ સરસ વાત છે, નોટ કરવા જેવી છે. અત્યારે જે આપણો સંસાર છે એ સંસાર કરતા કંઈક ચડિયાતું તમે લેવા જાઓ છો, એ શું? કારણ કે યાજ્ઞવલ્કે કીધું કે હવે મારે તમારી બેયની રજા લેવી છે અને મારે સંન્યાસ લઈ લેવું છે. આપણે બીજી વાતે ચડી ગયા થોડાક. ત્યારે મૈત્રીએ કીધું કે તમે અત્યારે જે સંસારમાં જે છીએ એના કરતા કંઈક ચડિયાતું મેળવવા જાવ છો, એટલે અમને મૂકીને તમે એવું કંઈક ચડિયાતું મેળવવા જાવ તો તમારે જે કંઈક તમારી મિલકતો આવી છે, અને ગાયો માલ તે બધું, ખેતી, યાજ્ઞવલ્કની ખેતી હતી બહુ મોટી, ગાયો હતી ઘણી, અને 150-200 શિષ્યો રાખતા હતા. તો કે બધું તમે કાત્યાયનીને સોંપી દો. 2 પત્ની હતી, કાત્યાયનને સોંપી દો, હું તો તમારી હારે આવું. ત્યારે એ વખતે કંઈક સંવાદમાં એક આ વાત થઈ કે મૈત્રી, અત્યાર સુધીમાં હું તને વાલો લાગતો હતો, ને હજી લાગુ છું. એનું કારણ તારે મારી જરૂર છે, તારે મારો શ્વાસ છે બધી રીતે, એટલે હું તને વાલો લાગુ. અને તું મને અત્યાર સુધી વાલી લાગતી હતી એનું કારણ કે મારે તારો શ્વાસ હતો. હવે મારે જવું છે. એટલે થોડાક બીજી લાઈન પર વ્યા જઈએ છીએ આપણે, પણ જરૂરી છે. એટલે સંસાર આખો અને તમારા ધંધાના જે કંઈક વ્યક્તિઓ હોય એ બધું આખું તમારું એકબીજાના સ્વાર્થી જ છે, ટકી રહ્યું. તમે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સ્વાર્થ બંધ થયો એટલે તમને છૂટા, પછી તમે યાદ ન આવે, ઓલાને યાદ ન આવે. જેમ જેમ તમારું જીવન પસાર થતું જાય છે એમ પહેલા તમારા આજથી 10-20 વર્ષ પહેલા જે
તમારા પરિચિતો હતા, તમારા જે ધ્યાન ધંધામાં હતા, તમારા જીવનમાં હતા, એ જાય છે, નવા આવતા જાય છે, જાય છે, નવા આવતા જાય છે. કારણ શ્વાસ મળતા ગયા, એમ જતા ગયા, શ્વાસવાળા નવા આવતા ગયા. એટલે જ આખું જીવન, જન્મા ત્યાંથી અત્યાર સુધીમાં આખું જીવન એકબીજાના શ્વાસથી ટકેલું છે. બાકી બધા જે બહારના દોડ કરતા હોય એ બધા ખોટા છે. ભેદભાવ ને આ તે મર્યાદા, મને તમારા વગર ગમતું નથી, ફાવતું નથી, આપણે હારે રહેવું છે, મરવું છે હારે, જીવવું છે હારે, આ બધું ખોટું. બધા એકબીજાના શ્વાસથી જ છે. હવે મૂળ વાત, હવે આ શ્વાસ છે ને કોનામાં છે? બધામાં છે. પણ એ શ્વાસનું મૂળિયું ક્યાં, ઊભું ક્યાંથી? શ્વાસનું મૂળિયું અહંકારમાંથી ઊભું. અહંકારમાંથી ઊભું થવાનું કારણ શું? અહંકારને સુખ જોઈએ. જે વ્યક્તિઓ પાસેથી સુખ મળતું હોય ત્યાં શ્વાસ એની સાથે જ સંબંધ રાખે. જ્યાં શ્વાસ તૂટી ગયો, મળતો બંધ થઈ ગયો, એટલે તમે જુઓ તરત જ એની હારે સંબંધો ભલે સારા રહીએ, પણ ધીમે 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 તમે એની સાથેના ટચમાંથી નીકળી જાઓ. એટલે અહંકાર. અને અહંકારને શું છે કે અહંકારને તો કરોડો વર્ષથી સુખ જોઈ છે, કરોડો વર્ષ સુખ જોઈ છે. અને એ સુખના ફાંફા અહીં તમારા શ્વાસમાં બધા વપરાઈ જાય છે. સુખ જોઈ છે અહંકાર, પણ એટલું બધું છે. એનું કારણ એટલું છે કે અહંકાર જે છે ને શુદ્ધ બ્રહ્મ નથી. અહંકાર શુદ્ધ બ્રહ્મ નથી. અહંકાર પ્રકૃતિથી ઘેરાયેલો છે. એ પ્રકૃતિ છે અહંકારમાં. ભગવાને ગીતામાં કીધું છે ને કે સૂક્ષ્મની વાત કરી છે ને, મેં ઘણી વખત વાત કરી કે અહંકારથી સૂક્ષ્મ આ છે, નથી આ છે. એટલે અહંકાર જે છે એમાં પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એટલે પ્રકૃતિમાં ના પદાર્થો પ્રત્યેનો આનંદ લેવાની ઈચ્છાઓ થાય પ્રકૃતિમાંથી. અહંકારને આનંદ લેવાનો ઈચ્છા થાય પ્રકૃતિમાંથી. પણ હકીકતે એટલું બધું દ્રઢ થઈ ગયું છે 100 કરોડો વર્ષોથી કે પ્રકૃતિમાંથી જ સુખ મળે, પ્રકૃતિમાંથી સુખ મળે. તો જો પ્રકૃતિમાંથી સુખ મળતું હોય તો બદલાવો છો શા માટે? તમને ગાડી સુખ આપતી હોય તો પછી 5-10 વર્ષ પછી ગાડી બદલાવજો. તમને ઘર ગમતું હોય તો વળી પછી 15-20 વર્ષ થાય કે હવે આપણે ઘરમાં થોડોક ફેરફાર કરો. તમને એકની એક વસ્તુ ગમતી નથી. સાદી ભાષામાં કહું તો વિવિધતા જોઈ છે. માણસને વિવિધતા જોઈ છે. એટલે એકથી બીજું, બીજાથી ત્રીજું, આવું વિવિધતા અને નવું નવું જોઈ છે. આવું શા માટે? બધું એટલા માટે છે કે એને સુખ. અહંકારને, મનને, બુદ્ધિને આપણે બધાને સુખ જોઈએ. હવે પ્રકૃતિમાંથી સુખ માત્ર પ્રકૃતિ હોય
તો પ્રકૃતિમાં સુખ નથી. કારણ કે એ તો તમોગુણ, રજોગુણ, સત્વગુણ વાળી છે પ્રકૃતિ. એ સુખ ક્યાંથી આપી શકે? પરંતુ પ્રકૃતિ અને ચેતન તત્વ, પરમ તત્વનો યોગ છે. એટલે તમને એમાંથી થોડું ઘણું સુખ મળે. એ ચેતન તત્વનો યોગ છે એમાંથી મળે છે. એ કેમ સમજાવવું તમને? તો આખી વાત આખી બીજી જુદી કરવી પડશે કે પરમ બ્રહ્મ તત્વ, જેને આપણે બ્રહ્મ તત્વ કહીએ છીએ, જેને આપણે ચેતન કહીએ છીએ. હવે જુઓ, ચેતન અસીમ, સર્વત્ર, સર્વકાળે, બીજા તો ઘણું છે એમાં, પણ આ ત્રણ વસ્તુને આપણે પકડીએ. અસીમ, સર્વત્ર અને સર્વકાળે. હવે અસીમ એટલે એની કોઈ સીમા નથી. પરમ તત્વ, જેને ચેતન તત્વ કહીએ છીએ. સર્વત્ર એટલે આપણે બધા જ્યાં છીએ ત્યાં, બધે ક્યાંય નથી એવું નથી. એક સ્વયનો અણી મૂકો એવું જગ્યા એવી નથી કે જ્યાં પરમ તત્વ ન હોય. કારણ કે અસીમ છે. અસીમ કીધું છે એટલે ક્યાંય નથી, અને સર્વત્ર કીધું પાછું એટલે ક્યાંય આપણે એક સોય મૂકી એવી જગ્યા, સોયની અણી મૂકી એવી જગ્યા પણ પરમાત્મા ન હોય એવી નથી. સર્વત્ર સર્વકાળે. હવે વિશ્વ એમાં છે. વિશ્વ આખું એમાં છે. હવે એક નાની એવી વાત કરું એટલે તમને સમજાઈ ગઈ. સામાન્ય રીતે સમાજમાં એવું એક બોલાય, કીડીમાંય બ્રહ્મ છે ને હાથીમાંય બ્રહ્મ છે, એમ બોલે છે. કીડીમાંય બ્રહ્મ છે ને હાથીમાં, કીડીમાં બ્રહ્મ છે ને હાથીમાં બ્રહ્મ છે, ખોટું નથી. પણ કીડી અને હાથી બે બ્રહ્મમાં છે એમ સમજતા નથી. બ્રહ્મા શું કામ મેં કીધું બે બ્રહ્મા? કારણ કે પરમાત્મા અસીમ છે. તો ક્યાંય કીડી બ્રહ્મા ન હોય ને હાથી બ્રહ્મા હોય એવું ક્યાંય બને ખરું? એટલે કીડી અને હાથી બે બ્રહ્મમાં જ છે. અને અંદર એ બ્રહ્મ છે, એમના શરીરની અંદર એ બ્રહ્મ છે, શરીરની બહારે બ્રહ્મ છે, બધે બ્રહ્મ. બ્રહ્મમાં હાલે છે, બ્રહ્મમાં ચાલે. હવે મારે મૂળ વાત ઉપર જવું હતું. તો એ બધું આપણે બધું વિશ્વ આખું બ્રહ્મમાં છે. હવે પ્રકૃતિ એટલે શું થયું? પ્રકૃતિ અને બ્રહ્મનો યોગ છે એ અનાદિ છે, અને બંનેનો યોગ કાયમનો છે, અનાદિ છે. હવે બહુ ઊંડી રીતે સમજશો તો આ વાત સમજાય છે. પ્રકૃતિ ને તત્વ બંનેનો યોગ અગાઉ અનાદિ છે, કાયમથી, અને અનાદિ રહેશે. ક્યાં જાય? વિશ્વ ને પ્રકૃતિથી બહાર જવું હોય, વિશ્વને બહાર જવું હોય બ્રહ્મથી, તો જાય ક્યાં? આ તો અસીમ છે. જવું ક્યાં? એટલે હવે જે મારી મૂળ વાત ઉપર આપણે આવી કે આ બંને સાથે જ છે, અને એ બંનેનું સાથેનું પ્રતીક આપણા ઋષિ મુનિઓએ
અર્ધનારીશ્વરનું પ્રતીક મૂક્યું છે. આપણને સમજાવવા માટે થઈને અર્ધનારીશ્વર, જે જગદંબા છે એ પાર્વતી છે, એ અડધું શરીર સ્ત્રીનું છે, અડધું શરીર પુરુષનું છે, એ અર્ધનારીશ્વર. અને અત્યારે અહીં જે પરિસ્થિતિ પૃથ્વી ઉપર છે એ આ છે. અત્યારે પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ છે એ આ છે, કે બ્રહ્મ છે અને પ્રકૃતિ એ છે. હવે જે તત્વ છે, પરમ તત્વ છે, એ અક્રિય છે કાયમને માટે. હવે અક્રિય શબ્દ ત્યાં કેમ બોલાય છે? આપણે એમ કહીએ છીએ કે એના ઈચ્છા વગર પાંદડું હલતું નથી. તો ચેતન તત્વ જે છે એ તો અક્રિય છે. અક્રિય એટલે શું અને અકર્તા એટલે શું? અકર્તા અને અક્રિય બેમાં તમે બરોબર સમજશો તો સમજાય છે. અકર્તા એટલે તમારામાં કર્મ કરવાની શક્તિ છે, તમારામાં કર્મ કરવાની શક્તિ છે અને નથી કરવું. તો અકર્તા. તમારામાં કર્મ કરવાની શક્તિ છે અને નથી કરવું એટલે તમે અકર્તા થયા. પરંતુ કર્મ કરવાની શક્તિ જ ન હોય એને અક્રિય કહેવાય. કરવાની શક્તિ જ નથી. હવે બ્રહ્મ તત્વ જે છે, જેને આપણે ચેતન તત્વ કહીએ છીએ, એ અક્રિય છે. પરંતુ પ્રકૃતિ અને પુરુષ એટલે ચેતન તત્વ બંનેનો યોગ છે, અને યોગ માત્ર ચેતન તત્વની હાજરીથી પ્રકૃતિમાં એક ક્રિયા ઉત્પન્ન થાય. પરમ તત્વમાં એને કાંઈ રસ નથી, માત્ર એને દ્રષ્ટા કીધો છે. જે કંઈક આપણા બુદ્ધિમાં, મગજમાં કે સમાજમાં કે પૃથ્વી ઉપર જે સમાજ મનુષ્ય નથી ત્યાં પણ પર્વતોમાં, વૃક્ષોમાં, નદીઓમાં આ બેયના યોગ જ છે. અને યોગથી માત્ર એની હાજરીથી પર્વતમાં પણ અમુક ક્રિયાઓ ઉત્પન્ન થાય. જે પર્વત ફાટે તો એ બધું પ્રકૃતિનું તત્વનું નહીં. હવે આપણે કોરોનાનો દોષ દઈ કે આ કોરોના ભગવાને કેમ ફાટી આવો વધુ દીધો. હવે તો તમે સમજો કે પ્રકૃતિ ચેતન તત્વ અક્રિય છે, તો એને તો કાંઈ છે જ નહીં, માત્ર દ્રષ્ટા છે. આ બધું ઉથલ પાથલ થઈ રહ્યું છે એને જોવે છે. જોવાની ક્રિયા એ આપણે કહીએ છીએ, એને જોવાની ક્રિયા એ નથી. જોવાની ક્રિયા હોય ને તોય પણ જોવાનું એક ક્રિયા થઈ તો સક્રિય થઈ ગયા. હવે આ ઠેઠ ગંગા સતી કીધું ને ત્યાં સુધી આપણે જવું છે, નિર્મળ થઈને રહેવું ને કીધું ને, નિર્મળ ત્યાં સુધી આપણે જવું છે. હવે અત્યારે બંધ થઈ જાય છે. રામ રામ કરીએ છીએ. ફરી વાર તો હવે કાલે જ મળીશું, કારણ કે તમે બધાને ઈચ્છા નથી બીજી વાર જોવાની, માટે બંધ કરીએ છીએ. હાલો, હરિહર. હારી ગયા તમે.